નમસ્કાર મિત્રો, સોશિયલ મીડિયાનું નામ આવે એટલે સૌથી પહેલાં આપણે વોટ્સએપ યાદ આવે છે. જુદા જુદા મેસેજીસ, ફોટો, મ્યુઝિક, વિડીયો અને ખાસ કરીને ડોક્યુમેન્ટ શેર કરવા માટે આપણે સૌ કોઈ વોટ્સએપનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને એમાં પણ ફોટો વગેરે તો ડાયરેક્ટ આપણે શેર કરી શકીએ છીએ, પરંતુ જ્યારે ઓફિસ વર્ક કરતા હોઈએ આપણે અને કોઈ ડોક્યુમેન્ટ શેર કરવાના થાય છે ત્યારે ડોક્યુમેન્ટ આપણી પાસે જ્યારે હાર્ડ કોપીમાં હોય અને એને PDF બનાવી અને પછી શેર કરવા પડે તો થોડું મુશ્કેલીભર્યું કામ જણાતું હતું. પરંતુ હવે વોટ્સએપમાં એક નવું ફીચર્સ આવ્યું છે કે તમે ડાયરેક્ટ ફોટો પાડી અને તેને PDF બનાવી અને વોટ્સએપના માધ્યમથી જ મોકલી શકો છો. તો એના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે જોઈશું. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે આપણી જે મોબાઈલની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર છે એને ઓપન કરીશું. ત્યાં જઈ અને આપણે વોટ્સએપ સર્ચ કરીશું. વોટ્સએપ સર્ચ કરતાની સાથે જ તમારી સામે વોટ્સએપ આવી જશે. મારે અહીં ઓપન લખેલું છે, ત્યાં આપને અપડેટ એવું લખેલું હશે. જો આપને પણ ઓપન એવું લખ્યું હોય તો અપડેટ કરવાની જરૂર નથી, પરંતુ જો અપડેટ લખેલું હોય તો એક વખત તમારા વોટ્સએપને અપડેટ કરી દો. વોટ્સએપને અપડેટ કર્યા પછી તમે સીધા જ ઓપન કરો એટલે તમે કોઈ એક જગ્યાએ આવી જશો. અહીં શું કરવાનું છે તો હવે અત્યાર સુધી શું કરવું પડતું હતું તો કે આપણે કોઈ ડોક્યુમેન્ટ શેર કરવું હોય તો સૌથી પહેલાં તો આપણે જુદી જુદી એપ્લિકેશનનો ઉપયોગ કરતા અને ફોટો પાડી અને એને PDF બનાવતા હતા અને ત્યારબાદ શેર કરતા હતા. પરંતુ વોટ્સએપે હવે એક નવું ફીચર્સ લાવી દીધું છે. અહીંથી આપણે પિનઅપમાં સિલેક્ટ કરશું અને ત્યારબાદ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરશું. ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરશું એટલે આપણે 3 ઓપ્શન દેખાશે: બ્રાઉઝ ડોક્યુમેન્ટ, ચૂઝ ફ્રોમ ગેલેરી અને સ્કેન ડોક્યુમેન્ટ. હવે અત્યાર સુધી બ્રાઉઝ અને ચૂઝ ફોર ગેલેરી બતાવતા હતા. હવે ડાયરેક્ટ સ્કેન ડોક્યુમેન્ટ પણ આવી ગયો છે. સ્કેન ડોક્યુમેન્ટનો ઉપયોગ કરવાથી શું ફાયદો થાય છે તો એનો ઉપયોગ આવી રીતના આપણે કરી શકીએ, એને પણ વિગતવાર સમજીએ. એ પહેલાં આપ અમારી ચેનલ પર નવા હો અને આવા વિડીયો જો આપને પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી અને નીચે કમેન્ટ પણ કરી દો, જેથી કરીને અમે હવે આગળ આ પ્રકારના જે કોઈ પણ ટેકનિકલ વિડીયો અથવા તો ટેકનોલોજીના વિડીયો છે એ પણ બનાવવાનો પ્રયાસ કરીશું. તો સ્કેન ડોક્યુમેન્ટ ઉપર હું ક્લિક કરું છું. સ્કેન ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરી અને મારી પાસે એક ડોક્યુમેન્ટ છે જેને હું અત્યારે તમને દર્શાવી રહ્યો છું. અહીં 2 ઓપ્શન આવેલા છે, એક મેન્યુઅલ અને એક ઓટો કેપ્ચર. હવે મેન્યુઅલ કરી અને ક્લિક કરશું તો આપણે એને પછીથી સેટ કરવાનું થશે. દાખલા તરીકે મેં આને ક્લિક કર્યું, એ સ્કેન કરે છે. સ્કેન કર્યા બાદ મારે એને સેટ કરવું પડશે. કઈ રીતના જોઈએ છે મારે, બરાબર, ક્રોપ કરવું પડશે, આઘું પાછું કરવું પડશે. જો મારે એવું નથી કરવું, ઓટો કેપ્ચર જ રાખવું છે તો હું ઓટો કેપ્ચર રાખીશ એટલે જે ડોક્યુમેન્ટ છે એની સાઇઝમાં એ સેટ કરી દેશે અને ક્લિક જ કરવાનું રહેશે. હું જ્યારે ક્લિક કરીશ ત્યારે એ ફોટોને ક્લિક કરી અને ડોક્યુમેન્ટનું સ્વરૂપ આપી દેશે. જો આ રીતના આડું થઈ જતું હોય તો એને ક્રોપ કરી અને તમે રોટેટ પણ કરી શકો છો. વધારાનું ડોક્યુમેન્ટ હોય તો ક્રોપ પણ કરી શકો છો અને ઓટોમેટિક ક્રોપ પણ આપી શકો છો. ઓટોમેટિક ક્રોપ આપશો એટલે જરૂરી ડોક્યુમેન્ટ આવી જશે. તમે સ્વૈચ્છિક ક્રોપ કરવા માંગો છો તો તમારે કેટલું ક્રોપ કરવું છે એ તમે કરી શકશો. હું અત્યારે ઓટો ક્રોપ રાખું છું. રોટેટ કરી દીધું છે, એપ્લાય કરી દઉં છું. એપ્લાય કર્યા બાદ હવે મારી પાસે 4 ડોક્યુમેન્ટ છે, 2 ડોક્યુમેન્ટ છે તો બીજી ફાઇલ લેવી છે. ફરીથી હું પ્લસ ઉપર ક્લિક કરીશ અને ફરીથી હું એનો કેપ્ચર ઇમેજ કરીશ. હવે આ બીજો ફોટો પણ મેં પાડી લીધો, બરાબર. હવે બંને કમ્બાઈન જોઈન્ટ આવી જશે. એ સિવાય આને ફરીથી મારે એડિટ કરવું પડશે કારણ કે આડું આવ્યું છે એટલે ક્રોપ ઉપર જઈશ, રોટેટ કરીશ અને એને સીધું કરી દઈશ. હું ઓટોમેટિક ક્રોપ કરીશ તો એ આ રીતના આવશે. હું મારી રીતે ક્રોપ કરવા માંગીશ તો એને હું સિક્વન્સમાં જેટલું મારે જરૂર છે એટલું ક્રોપ કરી અને સેટ કરી શકીશ. હવે આ સેટ કર્યા બાદ હજુ પણ વધારાનું જે ફીચર છે એને પણ આપણે સમજીએ કે હવે મારે ફિલ્ટર કરવું છે તો આને હું ફિલ્ટર પણ કરી શકું છું. જુદા જુદા કલરમાં ગ્રે સ્કેલ કરવું હોય તો પણ કરી શકું છું, બ્લેક એન્ડ વ્હાઇટ કરવું હોય તો પણ કરી શકું છું, ઓટો રાખવું હોય તો પણ રાખી શકું છું. હું અત્યારે ઓટો રાખી અને એપ્લાય કરી દઉં છું. શેડો પણ આવે છે પણ શેડોની અત્યારે જરૂર નથી. એપ્લાય કરી દીધું. હવે એના સિવાય ક્લીન છે. હવે ક્લીનમાં શું થાય છે તો દાખલા તરીકે આ ડોક્યુમેન્ટનો કોઈ પાર્ટ છે જે મારે
ભૂંસી દેવો છે, બરાબર. દાખલા તરીકે હું આ નીચે જે ઇરેઝર આપેલી સાઇઝ છે એમાંથી બીજા, ત્રીજા, ચોથા નંબરની જે કોઈ પણ તમે સાઇઝ સિલેક્ટ કરો, થોડું ભૂંસવું, વધારે, હજુ વધારે, હજુ વધારે, તો એ રીતના તમે ભૂંસી શકો છો. અહીંયા રાઇટની નિશાની જે કરેલી છે એને હું ભૂંસી દઉં છું, બરાબર. તો એ રાઇટની નિશાનીવાળો ભાગ છે એટલા ભાગનું જેટલું પણ હતું મેં થોડું ઇરેઝર મોટી સાઇઝમાં લીધું હતું, એટલે આજુબાજુનું પણ ભૂંસાઈ ગયું છે. તમે તમારી રીતે સેટ કરી અને એ ભૂંસી શકો છો. જે રાઇટની નિશાનીવાળો ભાગ હતો એ ભૂંસાઈ ગયો છે. ફરીથી હું તમને સમજાવું. છેલ્લો ભાગ જે છે નીચેનો આ કોષ્ટકનો એટલો ભાગ હું ભૂંસી દઉં છું અત્યારે. તો આ એટલો ભાગ છે એ અહીંથી ક્લીન થઈ ગયું, બરાબર. આ ડોક્યુમેન્ટ માત્ર સમજાવવા માટે મેં લીધું છે. તો અહીં આવી રીતના હું આખું ક્લીન પેજ કરી શકું છું. આપ જોઈ શકો છો કે આ ભૂંસાઈ ગયું છે. અને ફરીથી હું એપ્લાય ઉપર ક્લિક કરી દઈશ તો એ એપ્લાય થઈ જશે. વેઇટ કરવી પડશે થોડી મિત્રો, પણ ખૂબ સરસ મજાનું ફીચર છે વોટ્સએપનું. એપ્લાય કરી દીધું એટલે એ ભાગ છે એ ભૂંસાઈ જશે, બરાબર. ત્યારબાદ આપણે ક્લીન કર્યું તો એને ફરીથી એક વખત સમજી દો. આ ક્લીન કરી દીધું. જો ક્લીન કરવામાં કોઈ ભૂલ થઈ હોય અથવા તો વધારાનો ભાગ ભૂંસાઈ ગયો હોય તો તમે ફરીથી અન્ડુ પણ આપી શકો છો. નીચે બંને એરો આપેલા છે અન્ડુ, રીડુનો, બરાબર. રીડુ કરો એટલે પાછું હતું એ આવી જશે. અન્ડુ કરો તો જેવી નિશાની હતી એ આવી જશે. હું અત્યારે નિશાની ભૂંસી અને એપ્લાય કરું છું એટલે અહીં નિશાની તમને બતાવશે નહીં. ત્યારબાદ રીટેક, ક્લીન પછીનો ઓપ્શન છે રીટેક. રીટેકમાં તમે ફોટોને ફરીથી ટેક કરી શકો છો કે આમાં કંઈક બરાબર નથી આવ્યું તો ફોટો તમે રીટેક કરી શકો છો. આ ડોક્યુમેન્ટ મને બરાબર નથી લાગતું તો નીચે ડિલીટનો ઓપ્શન છે તો હું એને ડિલીટ પણ કરી શકું છું. અત્યારે આપણે આને ડન કરી દઈએ છીએ. ઓકે, હવે આ બંને ડોક્યુમેન્ટને હું ડન આપી અને શેર કરું છું તો એ ડાયરેક્ટ પીડીએફના સ્વરૂપમાં શેર થશે. અહીં આપ નીચે જોઈ શકો છો. ફરીથી એને હું જ્યારે ઓપન કરીશ તો એ હવે પીડીએફના સ્વરૂપમાં સામેના વ્યક્તિ સુધી પહોંચી ગયું છે. તો મારે અહીં પીડીએફ બનાવવા માટે કોઈ જ વધારાની પ્રોસેસ કરવી પડતી નથી. જે ભાગ મને નથી પસંદ એટલો મેં ભૂંસી દીધો હતો, બરાબર, અથવા તો બ્લર કરી દીધો હતો, વગેરે તમામ એક્ટિવિટી તમે સીધી જ અહીં પીડીએફ ફાઇલમાં એટલે કે તમારા ડોક્યુમેન્ટમાં કરી શકો છો. તો ખૂબ જ સરસ મજાનું ફીચર છે. એક વખત ઉપયોગ કરી અને ટ્રાય કરી જુઓ. ખાસ કરીને જેને ડોક્યુમેન્ટ્સ વધારે મોકલવાના થાય છે એ લોકોને ખૂબ જ ઉપયોગી થશે. તો આ માહિતી આપને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી અને આપના મિત્રોને શેર પણ કરી દો. થેન્ક યુ, ધન્યવાદ.